કરવી છે। પરેશભાઈ ગોસ્વામી એક સાધુનો દીકરો છે અને મારે તમને બે હાથ અને ત્રીજું માથું જોડીને વિનંતી કરવી છે કે લગભગ 25 વર્ષથી આંદોલન કરતા આવીએ છીએ, ભૂખ હડતાલો કરી છે, વ્યક્તિગત દીકરીઓ ઉપર અન્યાય થયો હોય ત્યારે પણ લડ્યા છીએ, દેશના અનેક રાજ્યોમાં લડ્યા છીએ। બાપુ, ભૂખા રહેવાથી કઈ ના થાય, આ લોકોના પેટમાંથી છીનવી લેવું પડે ત્યારે ખેડૂતનો અવાજ બુલંદ થાય, ત્યારે ખેડૂતનો અવાજ બુલંદ થાય। ક્યાં સુધી ભાઈ બાપા કરીશું? તમને મારે એક રમત શીખવાડવી છે, રમત। આપણે કબડ્ડી રમતા, ખબર? કબડ્ડી 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 ગાંધીનગર સરકાર સાંભળી લો, તમને બધાને બે હાથ અને ત્રીજું માથું જોડીને વિનંતી કરવા આવ્યો છું કે નાની મોટી કોઈ પણ ચૂંટણી આવે અને મતદાન બૂથમાં જાઓ અને જો તમને ખેડૂત હોવાનો ગૌરવ હોય, મારો બાપ ખેડૂત હતો એનો મને ગૌરવ હોય, હું ખેડૂત છું એનો મને ગૌરવ હોય ને, તો મતદાન બૂથમાં જતા પહેલા પોતાના ભગવાનનું, માલિકનું, ઈશ્વરનું નામ લઈને કબડ્ડી 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 એક બટન ભૂલી જાઓ તો અને તો જ આ રાક્ષસો સમજશે, બાકી કઈ ભેગું નહીં થાય। મારા શબ્દો યાદ રાખો। મારે વાત કરવી છે સનાતન ધર્મની, મારે વાત કરવી છે રામ રાજ્યની। કોઈ રામાયણમાં, કોઈ રામના ચારિત્રમાં ક્યાંય એવું જોયું છે કે દશરથ